ગણેશ ગજાનંદ ને પ્રથમ લાગુ પાય, સરસ્વતી માં વસો જીવ્યાએ, પૂર્ણ કરો ને કૃપાય. ગજાનંદ મહારાજની જય, સરસ્વતી માતની જય, કુળદેવી માતની જય, ગુરુદેવની જય, કૃષ્ણ કનૈયાલાલની જય. વૈશંપાયણ પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદ પરવ મહિમાય. વિપ્રને વેશે આવ્યા વિશ્વંભર, ધારણ કર્યું વૃદ્ધ ગાત્ર, ચામડી લટકે કાયા કંપે, કરી ગ્રહ્યું તુંબી પાત્ર. જેષ્ટિકા ઝાલી આવ્યા ચાલી, રાજસભામાં પેઠા, ડાચા મળ્યા ઉગ્યા પડ્યા, બળત્કારે બેઠા. દુર્યોધન કહે આવ મહારાજા, વૃદ્ધ વડીલ છો જ્ઞાતા, સાચું કહેજો જગમાં કોણ છે મુજ જેવો દાતા. કણરાયનું દાન થઈ લઈને યાચક તો યશ બોલે, ગમે તેટલું વાપરે તો પણ ના આવે મારી તોલે. હું રાજ્યવાળો હું દ્રવ્યવાળો, હું સૌનો કષ્ટ કાપું, હું તો દાતા હું તો દયાળુ, હું તો માગ્યા દુઃખ દાન આપું. કર્ણનું ક્યાં છે નભવાનું, રાજ વસાવ્યું ઓણ, કેમ મહારાજા બોલતા નથી મુજ સરીખું કોણ. પ્રભુ કહે શાબાશ તુને નિર્મળ વચન બોલે, ઇન્દ્રરાય કે ઈશ્વર સરખા આવે નહીં તુજ તોલે. દુર્યોધન કહે સાંભળો મામા, ગળા જાણે ગાળા, કિંમત આપણી ખરી કરી છે વૃદ્ધ વિવેકવાળા. એમ કહીને બોલ્યા એ કષ્ટ તમારું કાપું, માગો મહારાજ વૃદ્ધ તમે છો, જે માંગો તે આપું. સવૃદ્ધ વિશે વિઠ્ઠલ બોલ્યા, દાન દેવું છે તારે, જો ભાઈ વૃદ્ધાવસ્થા છે યાત્રાની ઈચ્છા મારે. 68 તીરથ કરવા જાઉં એવું અંતકરણ મન, પણ શરીરમાં શક્તિ નથી ચાલતા નથી ચરણ. દુર્યોધન કહે હાથી આપું મેના સુખ પાલ, અશ્વ આપું રથ આપું લો આપું ધન માલ. પ્રભુ કહે મારે કંઈ ન જોઈએ, સફળ યાત્રા કરવી, વાન પરે ન બેસવું ને ચરણ ચાલીને કરવી. એવો નિર્ણય કરીને આવ્યો છું ઓ દુર્યોધન રાય. છત્રપતિ ગયો મહારાજા, ત્યાં તો સો ઉપાય. પ્રભુ કઈ યાત્રા કરી આવું, વૃદ્ધપણું તું લેને, યાત્રા કરી રહી આપીશ પાછું, યૌવન તારું દેને. કહીએ બદલો શરીર કેરો, અત્યારે તો યાત્રા થાય, એવું સાંભળી પડ્યો વિચારે જે દુર્યોધન રાય. ઓરે મહારાજા યૌવન માંગો, મુજ મન વહેમ ખોવું, મારી તો મરજી નથી પણ રાણીને પૂછી જોઉં. પ્રભુ કહે પૂછી જો નારીને. ઉઠ્યો દુર્યોધન, ભાનુમતી પાસે આવ્યો, બોલ્યો મુખ વચન. ઓરે રાણી સાંભળો વાણી, વિપ્ર આવ્યો ઘર આંગણે, વૃદ્ધપણું એનું આપે છે મને, યુવાની મારી માંગે. યાત્રા કરી આવે એટલા દાડા, શરીર એનું લેવું,
જો આજ્ઞા આપતા હો તો મારું દેહ એને દેવું. ભાનુમતે કહ્યું, એવો કેવો શરીરનો માગનાર. એમ કરીને જોવા આવી સભામાં મેલબાર. આવીને વૃદ્ધ બ્રાહ્મણ જોયો, નીતરે નાકથી પાણી. કાયા કંપે લાળ નીકળે, તે જોઈ બોલી રાણી. ઓરે રાજા મૂઢમતીના, આ તો ધંધો કેમ ફાવે. મારા રડ્યા નવરા નાગા, એવા તો હજારો આવે. મફતનું માગી ખાનારા, શત્રુ થઈ નિત્ય માંગે. બુદ્ધિ તમારી બળી ગઈ છે, તેથી ફાવે તે માંગે. કાલે વળી કોઈ બીજો આવે, ભંડાર માગે સમૂળો. ધર્મ ધજા છોડી નાખો, પુણ્યમાં મૂકો પૂળો. તબ દુર્યોધન આવી બોલ્યો, કે બહુ બહુ ઠપકો દે છે. શરીર નથી બદલવાનો, રાણીજીના કહે છે. પ્રભુ કહે, છોડ ધર્મ ધજા, તવ મામો ઓચર્યો. ભલું થયું ભાઈ આજથી, આપણો પૈસો બધું ગર્યો. બંધાવે સૂરો, છોડાવે સૂરો, શકુને મંદમતી. છત્રપતિએ છોડાવી ધજા, લજા જરાય નથી. પ્રભુ બોલ્યા, ધિક્કાર તને, નથી ધર્મનો ટેક. રાંડ અને રંડવા બેવું, છો સરખા ઘર બગાડ્યું છેક. દુષ્ટ કહેવારો મહારાજા, તમ જેવા બહુ આવે. તમારે કહે શું છે થવાનું, ન મળ્યું તેથી ન પાવે. સાર સાંભળી શ્રોતાજન કરજો મનમાં તોલ. દુર્યોધન જેવા જીવ તેના, આવા નીકળે બોલ. પછી પ્રભુ અંતર્ધાન થયા, ગયા કર્ણપુરી. સભામાં આવ્યા વૃદ્ધ રૂપે, વધે વાણી મધુરી. કર્ણે ઉઠીને આસન આપ્યું, પધારો મહારાજ. તસ્તી લીધી, દર્શન દીધા, ઘણી કૃપા કરી આજ. પ્રભુ કહે, શાબાશ તમે, બહુ કર્યા પુણ્યદાન. કર્ણ કહે, એમ નવ કહેશો, હું તમ દાસ સમાન. હું ક્યાંથી લાવીને પુણ્ય કરું, લક્ષ્મી નથી મારી. લક્ષ્મીનો માલિક પ્રભુ છે, એકંથની તે નારી. જેની છે તેને આપું, તેમાં મોટા એસાની. આપણે તો ચિઠ્ઠીના ચાકર, ખર્ચ લે મન માની. પ્રભુએ જાણ્યું દીનતાવાળો, કર્ણ રાજા કહાવ્યો. એમ જાણી બોલ્યો વિપ્ર વિશે, સુયાચવાને આવ્યો. કર્ણ કહે, માગો મહારાજા, દેશે દીન દયાળા. હું આપવાને સમર્થ નથી, હાથ જોડ્યા ભૂપાળ. પ્રભુ કહે, મારે યાત્રા કરવી, 68 તીરથ પાવન. ચરણ ચાલીને બધે જાઓ, ન જોઈએ કોઈ વાહન. કર્ણ કહ્યો, મહારાજા, તારે સો ઉપાય. પ્રભુ કહે, મારું ઉત્પ્રણું તું લે, યુવાની દે તારી કાય. કર્ણ કહે, લે ભલે મહારાજા, એ કહ્યું તે નહીં ખોટું. આપ આપનો દેહ યાત્રા કરશે, ભાગ્ય મારું મોટું. ઉઠો મહારાજ, બદલો કરો, યુવાની મારી દઉં. પ્રભુ કહે, પૂછ તારી નારીને, આ કહે તો લઉં. કર્ણ કહે, નારીને પૂછું, તેથી ભલી પ્રાણઘાત. પુણ્યમાં પૂછવું નહીં પ્રેમદાને, પૂછવી વ્યવહારમાં વાત. પ્રભુ કહે, પ્રેમદાની ન પૂછે,
તો ન લેવી તુજ કાય. કર્ણ કહે તમારે પૂછવું હોય તો જુગ જગરા રાય. એમ કહીને મહેલમાં ગયો, પ્રેમ દાપાએ લાગી. કર્ણ કહે વૃદ્ધ બ્રાહ્મણ, યુવાની મારી માંગે. પ્રેમદા કહે શું પૂછો ઓ એ મારા નાથ. પુણ્યમાં પાછા શું પડો પીવું, સાકામની છે જાત. એવું સાંભળી કર્ણ આવ્યો. મહારાજ કાય પ્રભુ કહે કે કહેવરાવો મોઢે. આવે સાંભળી માય કર્ણ બોલાવી કામિની, તે આવીને લાગી પાચરણ. પ્રભુએ જાણી જોઈને કીધું, ગંદુ ગોબ્રુવરણ. કામિની બોલી દિલડું ખોલી, કલ્પના મનની કાપો. યૌવન લો મુજ કંચતણુને, વૃદ્ધપણું તમે આપો. તે વૃદ્ધ શરીરને હું સેવું, પાતક મારા પડ્યા. સ્વશરીરથી શું કરું સેવા, ગોબરે ગંદુ ધોવાય. એવા વચન સાંભળીને ખુશી થયા જગભૂપ. ઊભા થઈને દર્શન દીધા, ધર્યું ચતુર્ભુજ રૂપ. લીલાંબર પીતાંબર અંગે, મુકટ શોભા સારી. કોટી સૂર્ય તણુ તેજે તેમાં, હાસ્ય વદન મોરારી. છે જળહર જ્યોત આકૃતિ ઉજ્જવલ, દયા કરી દીનાનાથ. નર નારી નમે યાતવ પ્રભુએ મસ્તક મૂક્યો હાથ. સાબાશ નારની કર્ણ તારી, મળી છે બેઓની જોડ. કર્ણ રાજા માંગે તે આપું, રીઝ્યો છું રણ છોડ. કર્ણ કહે માયા ન માંગો, સદા હૃદયમાં રહેજો. મારા મરણ સમય સ્વામી, આવીને દર્શન દેજો. પ્રભુ તવ કબૂલ કીધું, મરણ સમય થશું ભેળા. કેવાશે સવા પર સુધી, કર્ણરાયની વેળા. એમ કહી અંતર ધ્યાન થયા, જોયો ગુપ્ત ગોળો. રૂડી રીતે બોલ્યા નીતિ, તે પુણ્યશાળીનો ચાળો. નમ્રતાવાળો દાતાળ ભોળો, કટુ વચન નવ બોલે. સન કરે વચન વિપ્રનું, તે કાક કર્ણને તોલે. ધર્મ ધજા રહી કર્ણની, દુષ્ટ જન હાર્યો હોડ. વ્યાસવદેવ બોલજો, જય જય શ્રી રણછોડ. બોલ્યા વૈષમ પાય વચન, સુણ જન મેં જય રાજના. રહી કર્ણ ધજા આખી, દુષ્ટ દુર્યોધને ઉતારી નાખી. કરે પોતે પોતાનું રાજ્ય, એવા માની પજ્યું શું કાજ. જેવો હોય નર તેવી નારી, ભાનુમતીએ વાત વિચારી. મુજ સ્વામી જે દુર્યોધન, એનું રહેતું સ્થિર નથી મન. દેત બ્રાહ્મણને એની કાયા, હું તો હોત તે ન છેતરાયા. વળી કોઈ દિન મન ભમી જાય, માટે વશ કરી લવરાય. છે કુંતા સુત સહદેવ જેહ, જાણે જાદુની વિદ્યા તેહ. માટે મની પાસે જાઉં, ધૂપેલ મંત્ર આવીને લાવું. ઘાલું મારા સ્વામીને શીશ, મન વસ રહે હરનિશ. એમ જાણી લીધું તું પેલ, કરવા વશીકરણ ખેલ. જય દીધું સહદેવને હાથ, બસ કરી આપો મુજ નાથ. તવ સહદેવે માપ્યું, એને ધૂપેલ મંત્રી આપ્યું. કહ્યું ભોજાય છે એક આંટો, જોજો ભૂમિએ ન પડે છાંટો. ભૂમિ પડે ભૂંડું થઈ જશે,
વસ કરતા કવસ થાશે. કહે રાણી નહીં પાડું ભોમ, મને ચિંતા એ રોમ રોમ. એમ કહીને ચાલી ત્યાં ગયે પોતાના મહેલ માયા. આવી મહેલમાં માળે ચડી, તવ આખો પાલો પાડ્યો ગયો પડી. ઢળ્યું ધૂપેલ ત્યાં તત્કાળ, તે તો ઉતર્યું પાતાળ. સહદેવજીનું વચન ન જાય, તેણે તો વિપરીત જ થાય. એક અત્રિક નાગ છે નામ, તેને શીશ અડ્યું થયો કિમ. મંત્ર કામ દેવતા જાગ્યો, ભાનુમતી ઉપર મોહ લાગ્યો. એવી રજની થઈ ગયો દન, કરે દુર્યોધન જ્યાં શયન. તેની પાસે ભાનુમતી નારી, હસી રમે સુખકારી. એવે પાતાળનો નાગ બળ્યો, દુષ્ટના મહેલમાં નીકળ્યો. છત્રપતિને બંધન કીધો, ઊંધે શીશે ઊંચો ટાંગી દીધો. એ તો વશીકરણનો રોગ, રમ્યો રાણી સાથે રંગ ભોગ. વાણું વાતે થયો વિદાય, તવ છોડ્યા રાણીએ રાય. કહે દુર્યોધન સુણ નારી, કેમ આમ થયું દુઃખ ભારી. ભાનુમતી કહે હું રૂપાળી, મન કહે મને મોહી જાય વનમાળી. દીઠી હશે મને કોઈ વાર, તેથી આવ્યો ચડી ગમાર. લીધું દુર્યોધને વિચારી, નથી ત્રિલોકમાં આવી નારી. એમ મૂર્ખ જન મન માને, એ સુચરિત્ર નારીનું જાણે. બીજે દિન ગયા બીજે મેલ, ત્યાં થયું તે ફેર. ત્રીજે દિન તામ્ર ધરતી કીધી, તો એ ત્યાં આવ્યો ભૂમિ વિંધી. ઊંધો ટંગાય રહે રોજ રાત, એની ગળવા માંડી જાત. કથા માત્ર ઘણો દૃષ્ટાંત, તેના સર્વ લેવા સિદ્ધાંત. જેને નારી ભાનુમતી જેવી, તેની દુર્દશા થાય એવી. તેવી નારીને વિશ્વાસે જેહ રહે, તે તો દુઃખ પામે તેહ. દુષ્ટ દુઃખી થયા ખટમાસ, હરનિશ રહે તે ઉદાસ. એની સોસાય ચાલી જાત, જાણ્યું આપોને કહું વાત. દુઃખ હરે એવો મિત્ર કર્ણ, ટેક મૂકી થાવું એને શરણ. એને એકલાને કહેવાય, બીજે કહેવાથી ઇજ્જત જાય. એમ જાણી ચાલ્યો ગયો એક દન, ગયો કર્ણપુરીને રાજન. નગરમાં ભુજ જોડીને પેઠો, ગયો કર્ણ સભામાં બેઠો. ઉઠી કર્ણ છોડાયા હાથ, ચાપ્યો પોતાને હૃદય સાથ. પેલી પૂછી કુશળ શ્રેમ, ઓરે ભાઈ સુકાયો તું કેમ. બોલ્યો દુર્યોધન મુખ, તુજ વિના મારે દિલ દુઃખ. ટાઢી મીઠી કોને કરું વાત, મમ ઘેર ચાલ્યો મુજ ભ્રાત. કોઈ રાજ્ય તણી ઈચ્છાય, કરજે હસ્તિનાપુર માય. બોલ્યો કર્ણરાય વચન, થયો મોટો ભાઈ તું જ અન્ન. નથી લૂણ હરામી હું તો, મારું રાજ ભોગવજે તું તો. ઢાંકી મૂક્યો તારે જુદો રહ્યો, આવ્યો તેડવા તૈયાર થયો. એમ કહી લખી દીધું રાજ, ચાલ આવું હું છું આજ ને આજ. લીધી માતાને લીધી નારી, ચાલ્યો કર્ણ વણ વિચારી. દિનમણીને દીધો મણી, ગયો હસ્તિનાપુર ભણી. જઈ રહ્યો જૂનું જ્યાં ધામ, સુખ માની કર્યો વિશ્રામ. એવે એકાંતમાં એક દન, છત્રપતિ ભર્યા લોચન. જોઈ પડ્યો કર્ણને વેમ, ભાઈ તું તો રડે છે કેમ. તવ બોલ્યો છત્રપતિ, કહેતા જીભ ઉપડતી નથી. બોલ્યો કર્ણ કહે દુઃખ તારું, મુજથી બને તો હું નિવારું. સાંભળી દુષ્ટ પાય પડે છે, મને નિત્ય નાગ નડે છે. હું ને રાણી કરું આરામ,
નાગ નિત્ય આવે તે ઠામ, અમારા સુખને તે અટકાવે, મને ઊંચે ઊંધો લટકાવે. ખટમાસથી તે દેમ દુઃખ, પોતે રાણી સાથે લે છે સુખ. એવી વાત કોને નવ થાય, કરીએ તો ઇજ્જત જાય. સુણી કણે કર્યો વિચાર, કાંય કપટ કીધેલું નાર. તે વિના નાગને મોહ સાનો, સમજી મનમાં રહ્યો છાનો. કહ્યું કણે કરીશું પેર, આજે આવીશું તારે ઘેર. રહેવાનો છાનો હું સંતાઈ, આવશે તવ લઈશ શાહી. એમ કહી છાનો રહ્યો રાય, એવે દિવસ વીતી જાય. પડી રજની કણ ધાર્યો, દુષ્ટના મહેલમાં સંતાયો. એવે પાતાળથી નાગ આવ્યો, દુષ્ટે કર્ણને બોલાયો ધાયો. કર્ણ ધરીને રીસ, લાત મારી તે નાગને શીશ. હતું નાગને વરદાન એવું, કોઈનો માર ન વાગે તેવું. વાગે તો ન લાગે લગાર લાગે, સૂર્યસૂતનો માર. લાત વાગી જે લાગી જ્યારે, જાણ્યું સૂર્યનંદન ત્યારે. તવ અત્રિક લાગ્યો પાય, કરું શ્રમા ઓ કર્ણ રાય. તમને ઓળખ્યા પાવન, તમો કર્ણ રવિના તન. બોલ્યો કર્ણ આવ્યો પર ઘેર, તેથી તુજને મારું ઠેર. બોલ્યો અત્રિક મૂકો મા બાપ, હવે આવું તો વિશ્વનું પાપ. બોલ્યો વચન સત્ય જ સ્થાપું, મૂકો મન વેગી ઘોડો આપું. ઘોડે બેસી કરો ઈચ્છાય, કરો કલ્પના ત્યાં તો જવાય. તવ કર્ણે ઘોડો લીધો, અત્રિક નાગને મૂકી દીધો. દુઃખ ગયું પાપીનું જ્યારે, રહ્યા નિવૃત્તિ થઈ ત્યારે. એવે દિવસે વીત્યા 4, મળ્યા એકાંતમાં એક વાર. દુર્યોધન દુશાસન શકુની, ને કર્ણ ને રાજન. બોલ્યો દુર્યોધન મુખ એમ, કહો ભાય કરશું કેમ. રહ્યા પાંડવ સુખે 5, એમને ન આવી કાંઈ આંચ. લેશે કોક દિન એ રાજ, માટે શોધો કોઈ ઈલાજ. 5માંથી જો એક બે ઘટે, થોડી ચિંતા તમ મટે. એમ બોલ્યો શકુની એમ, પહેલા નાશ પમાડીએ ભીમ. જો આવ્યો જેઠ માસ, એમને એકાદશી ઉપવાસ. આવી નિર્જળા એકાદશી, કરે વ્રત પાંડવ હસીને કરે. જમે દશમીને દનેક વાર, એકાદશીએ કરે ફરાળ. તે તો ભીમસેનને નવ ગમે, દ્વાદશીએ એકવાર જમે. છેક મધ્યાહને કરે ભોજન, ભીમ ભૂખાવડો માગે અન્ન. નવ ખવડાવે એની માય, ધૃતરાષ્ટ્રને ત્યાં જમી જાય. 12 ને 12 જમે, પેડો પડ્યો તે નિત્ય દમે. માટે આ દ્વાદશીને દન, કરે તુજ તાત ઘેર ભોજન. આપણે વિષના લાડુ કરીએ, ધૃતરાષ્ટ્રના ધામમાં ભરીએ. તેનું ભોજન ભીમસેન કરશે, વિષ વાપશે ને તે મરશે. બોલ્યો દુર્યોધન મુખ ખુંખારી, મામા તુજ બુદ્ધિની બલિહારી. 5માંથી એક ઓછો થાશે, એમ સર્વેને ઓછા કરાશે. એમ કરવા ઓછા થાશે કુંતી કેરાતન, વ્યાસવલ્લભ મુખો છે રે હરખ્યા પાપી જન.